હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ક્વેશ્ચન પેપર 4 નું સોલ્યુશન. ગાલા અસાઇનમેન્ટ 2026 નું સોલ્યુશન આપણું ચાલુ છે. 3 ક્વેશ્ચન પેપર ઓલરેડી સોલ્વ થઈ ચૂક્યા છે. હવે આ ચોથો પેપર છે. ટોટલ 6 પેપર છે. અડધું થઈ ગયું સોલ્યુશન, હજુ અડધું બાકી છે. પણ શું આ 3 પેપર તમે લોકોએ સોલ્વ કરી જોયા? ખરેખર કહેજો. અને નથી કર્યા તો હવે ઝડપથી કામ શરૂ કરો, કારણ કે એક્ઝામ નજીક આવી રહી છે. બહુ ઝડપથી ડેટ્સ તો ક્યારની આવી ગઈ છે, ખ્યાલ છે ને બોર્ડની એક્ઝામની. તો પ્લીઝ મહેનત કરો યાર. સાવ મહેનત નહીં કરો તો કેમ ચાલશે? આટલું ઈઝી છે 10th સ્ટાન્ડર્ડનું મેથ્સ. પેપર્સ પણ ઈઝી નીકળે છે દર વર્ષે. તો શા માટે આપણે થોડાક દિવસ મહેનત ન કરી શકીએ? તમે જ કહો. કોઈ કારણ છે મહેનત ન કરવાનું? તો પ્લીઝ કરી લો યાર. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે આજનો આ વિડીયો. ક્વેશ્ચન પેપર 4 સેક્શન એ નું સોલ્યુશન. ફર્સ્ટ સમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ, બહુ જ ઇમ્પોર્ટન્ટ. જો 17x + 23y = 40 અને 23x + 17y = 80 હોય તો x + y = ખાલી જગ્યા. જો બે સમીકરણ આપેલા છે, 17x + 23y = 40 અને 23x + 17y = 80. ઓકે, થર્ડ ચેપ્ટર છે અને એમાં આદેશની રીત ને લોપની રીતના દાખલા આવે છે. શું એવી રીતે કરશું? 10 મિનિટ લાગી જશે. હેતુલક્ષી સમ છે 1 માર્કનો, તો એમ ન કરાય. કંઈક શોર્ટકટ મેથડ હોવી જોઈએ. ઓકે, હવે પેટર્ન સમજજો. 17x + 23y અને અહીં 23x + 17y સેમ નંબર આગળ પાછળ થયા છે. જ્યારે આવી રીતે હશે ને તો ડાયરેક્ટ સમ થઈ જશે. કેવી રીતે? સરવાળો કરી લો. 17x + 23x 40x, 23y + 17y 40y અને 40 + 80 120. ઓકે, પૂરું થવા ઉપર છે સમ. આપણે શોધવાનું શું છે? x + y. x + y છે તો ખરો, પણ સાથે 40 છે. 40 જો હટી જાય ને તો આપણો આન્સર આવી જાય. શું કરી? બધાને 40 વડે ભાગી દો અથવા 40 કોમન કાઢી નાખો, તમારી મરજી. 40 કેન્સલ, અહીંયા પણ કટ. 40 તેરી 120 અથવા 0 0 પહેલા કટ કરો, 4 તેરી 12 કરો. x + y = 3. ધેટ્સ ઇટ. સમ ઓવર. ઓપ્શન સી. કેટલું ઈઝી હતું અને ઇન્ટરેસ્ટિંગ પણ હતું. ઓકે, આવું પૂછાય છે. પ્રેક્ટિસ કરી લેજો હજુ એક વખત સોલ્વ કરીને. નીચેના પૈકી સમીકરણ ખાલી જગ્યાના બીજનો સરવાળો 3 થાય. બીજ એટલે શૂન્ય. બીજનો મતલબ શું થાય? શૂન્ય. આપણને પૂછ્યું છે નીચેના પૈકી કયા સમીકરણના શૂન્યનો સરવાળો 3 થાય? કઈ બહુપદીના શૂન્યનો સરવાળો 3 થાય? તો આમ ભલે આ ચોથા ચેપ્ટરનો દાખલો લાગે છે, પણ આપણે બીજા ચેપ્ટરની મદદથી કરશું. બંને સિમિલર છે. ઓકે, એટલા માટે થઈ શકે છે. તો મહેરબાની કરીને અવયવીકરણની રીતથી આ અવયવ નહીં પાડતા. સમજાય છે? અવયવ પાડશો એટલે x ની બે કિંમતો મળશે, પછી એમનો સરવાળો કરશો અને જો 3 આવી ગયા તો એ આપણો જવાબ. તો એ કદાચ પહેલામાં, બીજામાં, ત્રીજામાં ન આવે, ચોથામાં આવે તો અડધી કલાક નીકળી જશે અવયવ પાડવામાં. એના કરતા બીજા ચેપ્ટરનો ઉપયોગ કરશું. અહીં આપણે જુઓ, પહેલો સમીકરણ, શૂન્યનો સરવાળો 3 થાય કે નહીં એ આપણે ચેક કરીએ. આ પહેલા ઓપ્શનમાં a = 2, b = -3, c = 6. શૂન્યના સરવાળાનો સૂત્ર -b/a. હેતુલક્ષી છે, જેમ તેમ કરશો. આન્સરથી મતલબ છે, મેથડથી મતલબ નથી. તો ઉતાવળમાં હો ત્યારે કંઈ પણ કરો, પણ મિસ્ટેક નહીં કરતા. લખાણ ભલે જેમ તેમ કરશો ચાલશે. અમે આ રફ વર્ક છે. સૂત્રમાં માઇનસ છે એટલે મૂકવાનું. b ની કિંમત -3, a 2, પ્લસ. તો પહેલા ઓપ્શન થી તો શૂન્યનો સરવાળો 3/2 આવે. આ લોકો કહે છે 3, એટલે આ તો નથી. બીજો ઓપ્શન ટ્રાય કરી. a = -1, b = 3, c = -3. શૂન્યના સરવાળાનો સૂત્રમાં માઇનસ છે એટલે મૂકશું. b 3,
એ ની જગ્યાએ -1, માઇનસ માઇનસ કેન્સલ, છેદમાં 1 લખાય નહીં, એટલે શૂન્યનો સરવાળો કેટલો મળ્યો? 3. અને એ જ તો જોઈએ છે. કયા ઓપ્શનમાં આપણને મળ્યો? બીજા ઓપ્શનમાં. જો કેટલો આરામથી થઈ ગયો, જલ્દી થઈ ગયો. અવયવીકરણથી કરત ને તમે તો હેરાન થઈ જાય, અને ભૂલો થઈ જાય તે અલગ. વધારે ટાઈમ લાગી જાય તો કોન્ફિડન્સ આપણો ઘટી જાય કે યાર પેપર પૂરો થશે કે નહીં થાય. તો સ્માર્ટ વર્ક જરૂરી છે. જો કોઈ સમાંતર શ્રેણી માટે d બરાબર -4, n બરાબર 7 અને an બરાબર 4 હોય તો a બરાબર ખાલી જગ્યા. કેટલો ઈઝી સમ આ તો. an નો સૂત્ર, આ સૂત્ર પણ 1 માર્કમાં ઘણી વખત પૂછે છે. a શોધવાનું છે, n છે 7, d છે -4, 7 - 1 એટલે 6 ગુણ્યા -4. જો અહીં ગુણાકારનો સંબંધ છે, ભૂલ નહીં કરતા, નહીતર બહુ ઈઝી સમના પણ માર્ક નહીં મળે. 6 ચોક 24 માઇનસ એ શોધવાનું છે. એને એકલો કરો, અચળ પદ આગળ ભેગા કરો, એ મળી ગયા 28. ઓપ્શન ડી. એ અને બી બે બિંદુઓ આપેલા છે. આ બંને બિંદુઓનું મધ્ય બિંદુ શોધવાનું છે. યાર કંઈક તો લેવલ રાખો. ચોથા પેપરમાં આવી ગયા છીએ આપણે. આ લોકોને કહું છું, આમાં તમે શું નવું શીખી શકો? એ બી નું મધ્ય બિંદુ આ તો બધાને આવડે. 10મો ન ભણતો એને હવે આવડી ગયું હશે. x1 + x2 છેદમાં 2, y1 + y2 છેદમાં 2. x1 5, x2 3, 3 + 3, 8 છેદમાં 2, 6 છેદમાં 2, 2 ચોક અને 2 તેરી, 4 અને 3. ઓપ્શન સી. થઈ ગયું તું ને? આ ન થાય તો તકલીફ પડશે પાસ થવામાં પણ. આ બહુ સરસ દાખલો. 9 sec square a minus 9 tan square a. મસ્ત દાખલો છે, બહુ સ્મોલ દાખલો છે, અને હમણાં 2 વર્ષ ત્યાં નથી પૂછાણો તો આ વર્ષે આવશે. ચલો જોઈને શું લાગે, શું કરે? સર પહેલા તો 9 કોમન કાઢો. વેરી ગુડ, એકદમ સાચા રસ્તા ઉપર છો. ચલો હવે કોમન કાઢી લીધું 9. નિત્ય સમ sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા ની કિંમત 1 થાય. 9 એકા 9, સમ ઓવર. 1 માર્ક મળી ગયો. કેટલો સરસ દાખલો હતો આ. પ્રેક્ટિસ કરી લેજો, 2 વખત ગણી લો તો, કારણ કે 2026 ની બોર્ડની એક્ઝામમાં છે. 7 અવલોકનોનો મધ્યક 28 છે. એક નવું અવલોકન ઉમેરવાથી બધા અવલોકનોનો મધ્યક 30 થાય છે. તો નવું ઉમેરેલ અવલોકન ખાલી જગ્યા હોય. આપણી પાસે 7 અવલોકન છે, એવરેજ 28 છે, મધ્યક એટલે એવરેજ. બધા પાસે 28 રૂપિયા છે. 7 અવલોકન ને 7 જણા સમજી લઈએ, 7 વ્યક્તિ, બધા પાસે 28 છે. તો ટોટલ કેટલા રૂપિયા હશે? સિગ્મા xi છેદમાં n. x બાર 28, n છે 7. 7 જણા પાસે એવરેજ 28 રૂપિયા હોય તો કુલ કેટલા રૂપિયા થાય? 7 × 56 ના 6 વધી 5, 7 દુ 14 ને 5 19. તો 7 જણા પાસે સાથે મળીને 196 રૂપિયા થાય. હવે એમાં એક અવલોકન ઉમેરાઈ ગયું. એક નવું અવલોકન ઉમેરવાથી મધ્યક 30 થઈ ગયો. એટલે કે એક નવો વ્યક્તિ ઉમેરાણો, 7 ના બદલે 8 જણા થઈ ગયા. તો ટોટલ તો એવરેજ બધા પાસે 30 રૂપિયા થઈ ગયા. તો બધા પાસે કેટલા રૂપિયા હશે કુલ? ફરીથી આ x બાર નો સૂત્ર. એક જણો નવો આવ્યો એટલે હવે 8 જણા થઈ ગયા. તો બધા પાસે એવરેજ 30 રૂપિયા થઈ ગયા. એનો મતલબ 30 × 8 240. તો 8 જણા પાસે કુલ 240 રૂપિયા છે. પહેલા 7 જણા હતા તો કુલ 196 રૂપિયા હતા. હવે એક જણો નવો ઉમેરાયો તો કુલ 240 થઈ ગયા. તો એનો મતલબ એક જે નવો વ્યક્તિ આવ્યો છે એ કેટલા રૂપિયા લઈ આવ્યો છે? 240 માંથી 196 બાદ કરી દો, 44. તેથી નવું ઉમેરેલ અવલોકન 240 - 196 બરાબર
44 ઓપ્શન સી. ખબર પડી? હવે મસ્ત દાખલો હતો, મજા આવી. આવા દાખલા પૂછી નાખે ને તો ખબર પડે કે યાર ખરેખર કેટલા હોશિયાર છે, કેટલા મીડિયમ છે, કેટલાય મહેનત કરી છે, કેટલાય નથી કરી. બાકી આવા દાખલા પૂછશે તો આમાં તો ઘોડા ગધેડા બધા સરખા થઈ જાય. 30x ઘન y ની 5 ઘાત 20x ની 5 ઘાત y નો વર્ગ નો ગુસા ખાલી જગ્યા છે. આ કોને ના આવડે? બધાને આવડે છે, આખા ગુજરાતને. હે, આખા ગુજરાતને આવડે છે, મને જ નથી આવડતું. જોજો રહી ન જાવ તમે. પેલા તો આ અક્ષરને મૂકી દો, સંખ્યાને આપણે ગુસા શોધી લઈ. ઓકે, આ અવિભાજ્ય અવયવ પાડ્યા તો 30 ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 5. એવી જ રીતે 20 ના અવયવ 2 નો વર્ગ અને 5. ગુસા શોધો. અક્ષરને હજી વાર છે. ગુસાનો નિયમ કોમન અને નાની ઘાત. આમાં ને આમાં કોમન કોણ? સર 2 કોમન. વેરી ગુડ. પણ કયો 2? આમાં 1 છે, અહીંયા 2 2 વખત. નાની ઘાત આ 1 વાર, અને 5 પણ કોમન છે તો 10. હવે અક્ષર વિશે વિચારો. સેમ એજ નિયમ, કોમન અને નાની ઘાત. આમાં x 3 વખત, આમાં x 5 વખત. કયો લેશું? 3 વખત વાળો. y કયો લઈએ? અહીં 5 વખત, અહીં 2 વખત, તો નાની ઘાત વાળો. ક્લિયર? તો 10x ઘન y વર્ગ આ આપણો આન્સર. કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x નો આલેખ આપેલ છે તો p of x ના શૂન્ય શોધો. હવે આકૃતિ કેમ મેં નથી દોરી? આકૃતિ દોરવાની ભૂલાઈ ગઈ છે, દોરી લઈએ અત્યારે જ. x y x બાર y બાર. અહીં 0 હોય, 1 2 3 4. અહીં -1 -2 -3 -4. ઉપર એ લોકોએ નથી લખ્યા. અને y બરાબર p of x નો આલેખ આવી રીતે પસાર થાય છે, -2 અને 3 માંથી. ઓકે, તો બસ આન્સર મળી ગયો. હવે જુઓ, પ્રશ્ન પૂછ્યું શું છે આપણને? આપણને પૂછ્યું છે કે આ આલેખ આપેલો છે y બરાબર p of x નો, તેના શૂન્યો ક્યાં છે? કેટલા છે એમ નથી પૂછ્યું. કેટલા હોય તો 2 હોય. x અક્ષમાંથી જેટલી વાર પસાર થાય એટલા. 2 વખત પસાર થાય છે તો 2 શૂન્ય મળે. અહીં આપણને પૂછ્યું છે ક્યાં છે, તો x અક્ષમાંથી ક્યાં ક્યાં પસાર થાય છે? એક અહીં -2 માંથી ને બીજો +3 માંથી. તો -2 અને 3. જો ઘટના a ની સંભાવના અને ઘટના a ન થવાની સંભાવના બરાબર 3/2 હોય તો ઘટના a ની સંભાવના pa શોધવાનું છે. બરોબર, pa ક્યાં છે? આગળ છે, તો આગળ વાળો નંબર pa નો, તો 3. અને છેદમાં હંમેશા કુલ પરિણામ. સંભાવનાના દાખલામાં છેદમાં કુલ પરિણામ લખાય. 3 ને 2 5. બસ, સમ ઓવર. મળી ગયો 1 માર્ક. અહીં pa ની જગ્યાએ pa 12 પૂછે તો શું લખશો આન્સર? કયો એલા? pa 12 પાછળ છે તો પાછળ વાળો નંબર pa 12 નો 2 અને છેદમાં કુલ એટલે 5. 2/5. સમજાણું? આવા માર્ક મળે છે, વિચાર તો કરો. આ સરસ દાખલો. sin x + 10 બરાબર 1/2 હોય તો x બરાબર ખાલી જગ્યા. બહુ મસ્ત દાખલો છે. 2 માર્કમાં આવો એક દાખલો પૂછી શકે. હવે સાઈન ની વાત છે. ઓકે, તો સાઈન વિશે જ વિચારવાનું. સાઈન થીટામાં 1/2 ક્યાં આવે કોષ્ટકમાં? સાઈન 60, સોરી સાઈન 30. ઓકે, તો બંને સાઈડ સાઈન સાઈન કેન્સલ. x બરાબર 20. સમ ઓવર. કેટલો ઈઝી અને ઇન્ટરેસ્ટિંગ પણ. બધાને ના આવડે આ, પણ જો કે કઈ છે નહીં. એક વખત ગણી લો આવો સમ તો પછી બધાને આવડી પણ શકે છે. ક્યારે ભૂલાય નહીં એવો ઈઝી સમ છે.
ઓ કેન્દ્રિત વર્તુળને બાહ્ય બિંદુ પી માંથી દોરેલ સ્પર્શક પીએ અને પીબી વચ્ચેના ખૂણાનું માપ 58 અંશ હોય તો ખૂણો પીઓએ બરાબર ખાલી જગ્યા. બહુ સરસ ચોપડીનો દાખલો છે. કદાચ રકમ ચેન્જ કરી હોય તો ખબર નહીં. જો આકૃતિ દોરીએ. ઓ કેન્દ્રિત વર્તુળ છે, વર્તુળની બહાર બિંદુ પી છે, પી માંથી દોરેલા બે સ્પર્શક પી એ અને પી બી, આને જોડી દઈએ. પી એ અને પીબી વચ્ચેના ખૂણાનું માપ 58. અહીં 58 નો ખૂણો બને છે. ઓકે, યાદ રાખજો. તો આપણે શોધવાનું છે ખૂણો POA. વચ્ચે જે અક્ષર હોય ને ત્યાં ખૂણો બનવો જોઈએ. POA એટલે O પાસે બનવો જોઈએ. તો P થી O ની લાઈન જ નથી તો દોરવી પડશે. POA એનો મતલબ આ ઉપરનો ખૂણો આપણે શોધવાનું છે. ક્લિયર? કેમ શોધશું? આપણને ખાલી એટલું કહ્યું છે કે PA અને PB વચ્ચે અહીં 58 નો ખૂણો બનતો હતો. હવે વચ્ચે લાઈન કરી નાખી તો એના બે સરખા ટુકડા થાય. 58 ના અડધા અડધા કરી નાખો એટલે ઉપર નીચે 29 29 થશે. ઓકે, હવે ઉપર જ ધ્યાન આપો, નીચે જરૂર નથી જોવાની, કારણ કે આપણે જે ખૂણો શોધવાનો છે ત્રિકોણમાં ઉપરની સાઈડ. ઉપર જુઓ એક ત્રિકોણ બન્યો અને નીચે પણ ત્રિકોણ બન્યો. ઉપરના ત્રિકોણ ઉપર ફોકસ કરો. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180, તમને ખ્યાલ છે. પણ 3 માંથી 2 ખૂણા હોય ને તો ત્રીજો મળી શકે. અત્યારે આપણી પાસે ઉપરના ત્રિકોણમાં માત્ર એક જ ખૂણાનો માપ છે. આ જો એ નો માપ મળી જાય ને તો આ ઓ આપણે આરામથી મળી જાય. એ કેમ શોધવું? એના માટે નિયમ છે. વર્તુળની ત્રિજ્યા અને વર્તુળનો સ્પર્શક એકબીજાને લંબ હોય. લંબ એટલે કાટખૂણો બનાવે, 90 અંશનો ખૂણો બનાવે. એટલે અહીં 90 નો ખૂણો છે. ઓકે, હવે જુઓ ઉપરનો ત્રિકોણ, બે ખૂણા થઈ ગયા 29 અને 90. તો ત્રીજો ખૂણો મળી જાય કે ન મળી જાય? 3 ખૂણાનો સરવાળો 180, એમાંથી આ 90 ને 29 એટલે 119 કાઢી નાખો તો ત્રીજો કેટલાનો હોય? 61 નો હોય. ઓકે, નીચે પણ 61, ઉપર નીચે સેમ, કારણ કે વચ્ચેથી લાઈન પસાર થાય છે તો ઉપર અને નીચે સરખા ભાગ હોય. આ ત્રિજ્યા ને આ સ્પર્શક તો અહીં પણ 90 નો ખૂણો બને. સમજાણું? તો 61 અંશ જવાબ છે આપણો. હજુ એક અલગ રીતે પણ થઈ શકે, ઘણાને એમ ફાવતું હશે તો એમ શીખવાડી દઉં. મારું કામ છે શીખવવાનું. હવે અમુક લોકો કેમ વિચારતા હશે, આનો માપ આપેલો છે 58, નિયમ ખબર છે કે ભાઈ ત્રિજ્યા અને સ્પર્શક લંબ હોય એટલે અહીં 90, અહીં પણ 90. ઓકે, હવે અંદર ચતુષ્કોણ બન્યો અને ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360 હોય. 4 માંથી 3 ખૂણાનો માપ તો આપણી પાસે છે, તો ચોથો મળી જાય કે ન મળી જાય? 90 ને 90 180, 180 ને 58 કેટલા થાય? 238. 360 માંથી આ 238 3 બાદ કરી નાખો એટલે આ મળી જાય 122. મેથડ નથી, રીત બીત નથી, ડાયરેક્ટ જ સમજવાનું છે આ. ઓકે, તો આ આખો ખૂણો 122 નો થયો, પણ આપણે આખો ખૂણો એટલે AOB 122 થયો. આપણે AOB નથી શોધવાનું, આપણે POA શોધવાનું. અહીં વચ્ચેથી લાઈન દોરી નાખી તો 122 ના ટુકડા કરી નાખો, 61 થાય કે ન થાય? તો આમ પણ વિચારી શકો છો, આમ પણ વિચારી શકો છો, તમારી મરજી, જેમ કરવું હોય તેમ. અહીં વચ્ચેથી પહેલા લાઈન દોરી નાખશો તો બે ત્રિકોણ ઉપર નીચે બને છે, તો ત્રિકોણ પ્રમાણે વિચારો. જો વચ્ચેથી લાઈન ન દોરો અને ચતુષ્કોણને ધ્યાનમાં રાખીને વિચારો તો એવી રીતે વિચારો. પછી વચ્ચે લાઈન દોરીને અડધા અડધા કરી નાખો. ઇટ્સ અપ ટુ યુ, જેમ ફાવે એમ કરી શકો છો. માર્ક મળવાથી મતલબ છે. આ જોરદાર દાખલો. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા થાય. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. અગાઉ વારંવાર આપણને એક દાખલો આવતો હતો હેતુલક્ષી, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા છે, તો ત્યારે આ સૂત્ર જવાબ આવે n+1/2. પણ અહીં અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ પૂછી છે, તો કેમ કરશો? એ દાખલો તો ગોખાઈ ગયો છે, પણ હવે કન્ફ્યુઝન થશે.
ગોખતા નહીં, રીત કરવી પડશે, નહીતર મિક્સ થઈ જશે. આવા 3 દાખલા છે, એ પછી કહું, પહેલા આના ઉપર ધ્યાન આપ. પેલી n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો લિસ્ટ કરો, અનંત સુધી છે. n એટલે અનંત સુધી. ઓકે, આનો આપણે મધ્યક શોધવો છે, અને એના માટે પહેલા આપણે 5મા ચેપ્ટરનો ઉપયોગ કરવો પડશે, સમાંતર શ્રેણી. સરવાળાનો સૂત્ર n ખબર નથી, Sn પણ ખબર નથી, a એટલે પ્રથમ પદ, n નથી ખબર, d 2 નો ગેપ છે, 2 આખા કૌંસને ગુણે, +2 -2 કેન્સલ, 2 2 કેન્સલ. આ Sn બરાબર n વર્ગ. જુઓ તો n વર્ગ ઓપ્શનમાં છે? હા, તો એ આપણો જવાબ. ના, માર્ક જતો રહેશે. આ શું મળ્યો આપણને? Sn મળ્યો. Sn એટલે સરવાળો. આપણને પૂછ્યું શું છે? મધ્યક પૂછ્યું છે, તો ઉતાવળ નહીં કરતા. ઓકે, મધ્યક શોધવાનો છે. મધ્યક એટલે x બાર, જેનો સૂત્ર છે σxi/n. અને સિગ્મા નો મતલબ શું? સરવાળો. અને સરવાળો કેટલો છે? Sn n વર્ગ છેદમાં n. ખબર પડે છે? n વર્ગને આપણે આવી રીતે લખી નાખીએ, n ગુણ્યા n. આ n કેન્સલ. મધ્યક કેટલો મળ્યો? n મળ્યો. ખબર પડી? જોરદાર દાખલો હતો. આવા 3 સમ છે. એટલે હવે તમને એક્ઝામમાં કન્ફ્યુઝન થશે કે ચાલો કયો દાખલો છે ને કયા દાખલાનો શું જવાબ આવે. એટલે આ મેથડ કરજો. જુઓ, n અવલોક પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક બરાબર ખાલી જગ્યા. એમ પૂછે ને તો આ જવાબ આવે, n+1/2. હવે આ કેમ આવ્યો તો એ પણ આવી જ રીતે આવશે. પ્રૂવ કરવું હોય, સાબિત કરવું હોય તો કરી જોજો. 1 2 3 4 5 એમ થોડાક નંબર લખી સેમ આવી જ રીતે Sn અને આ સૂત્રમાં કિંમત મૂકશો એટલે આ જવાબ આવી જશે. બરોબર? ટ્રાય કરો ને, મજા આવશે. કંઈક અલગ કરવાનું, કંઈક નવું કરવાનું, ક્યારે ન કર્યું એવો એક દાખલો ગણવાનો. આમ જ કોન્ફિડન્સ આવે અને નોલેજ પણ આવે. તો આ એક અલગ દાખલો છે, આપણે વારંવાર આ ગણિતમાં ભણતા આવ્યા છીએ. આ બીજો દાખલો, n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અને હજી ત્રીજો, પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. તો એ પણ તમારે સોલ્વ કરવાનું, 2 4 6 8 લખીને. તો એનો પણ જવાબ શું આવે છે નક્કી કરજો. અને એક્ઝામમાં પ્લીઝ સમજીને કરજો. એકના બીજા લખી નાખશો તો આવડતું હશે ને માર્ક જશે. 63 અને 77 નો ગુસા 1 છે. 1 કેમ થાય? 63 અને 77 બંને 7 ના ટેબલમાં તો આવે. ઓકે, 9 × 7 = 63, 11 × 77. એટલે 7 તો કોમન નીકળે જ છે, એટલે 7 ગુસા આવી શકે. પૂરો દાખલો કરીએ તો હજી બીજો કંઈક કદાચ આવી શકે, પણ 1 તો નહીં જ આવે. એ તો સાબિત થઈ જ ગયું. ઓકે, એટલે આ વિધાન તો ખોટું જ છે. છતાંય ઘણાને નહીં સમજાણું હોય હું બોલ્યો એ. 21 તેરી 7 તેરી 7 એકા અને 77 11 × 7 11 એકા. ગુસા એટલે કોમન અને નાની ઘાત, બંનેમાં કોમન કોણ છે? 7. તો ગુસા 7 આવે છે. આ લોકોએ કીધું 1 છે એટલે ખોટું. દ્વિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર. ચાલો a b ને c નક્કી કરો. શૂન્યનો ગુણાકાર સૂત્ર છે c/a. c છે -2 અને a છે 3. તો આ વિધાન ખરું. સમીકરણ 49x - 51y = k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો કેસ 0. ઉગમ બિંદુના યામ શું હોય? 0 0. તો અહીં આપણે x અને y ની જગ્યાએ શું મૂકી દઈએ? 0 0 મૂકી દઈએ અને k શોધી લઈએ. 49 × 0 એટલે 0.
51 ગુણ્યા 0 0, તો k બરાબર કેટલા મળ્યા? 0. તો આ વિધાન પણ ખરું. સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના -1 છે. સંભાવના ક્યારે પણ માઇનસમાં ન હોય. અશક્ય ઘટના હોય તો સંભાવના 0 થાય. 100% કોઈ ઘટના થવાની હોય તો સંભાવના 1 થાય, નહીં તો 0 અને 1 ની વચ્ચે થાય, 0 પોઈન્ટ સમથિંગ. અને આ માઇનસમાં કે છે એટલે આ વિધાન તો શું થઈ ગયું? ખોટું જ થઈ ગયું. ઓકે. સમાંતર શ્રેણી વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 24, વર્ગમૂળમાં 54 નો તફાવત શોધો. બહુ સરસ, આ ઇન્ટરેસ્ટિંગ છે. આવા સમ મળે ને તો મજા આવે. આને જરા સાદું રૂપ આપીએ. 24 એટલે 4 છક 24, 54 એટલે 9 છક 54. 4 નો વર્ગમૂળ નીકળે 2, 9 નો વર્ગમૂળ નીકળે 3. હવે વ્યવસ્થિત શ્રેણી બની. હવે તફાવત શોધી લે. બીજું પદ માઇનસ પહેલું પદ, 2 વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 6 એટલે 2. આમ કરી આવશે અને બારે નીકળીને રાજી થશે, મારો તો પેપર જોરદાર. અરે ભાઈ અહીંયા ભૂલ થઈ ગઈ. આ 85% વાળાએ આવી ભૂલ કરી નાખ. હા, એટલે જ કહું છું બહુ પ્રેક્ટિસ કરો હેતુલક્ષી. જો શું ભૂલ થઈ? 2 વર્ગમૂળમાં 6 અને વર્ગમૂળમાં 6, આગળ કંઈ ન હોય તો 1 સમજવાનું. હવે વિચારો, 2 વર્ગમૂળમાં 6 માંથી 1 વર્ગમૂળમાં 6 બાદ કરો. 1 વર્ગમૂળમાં 6, 1 લખાય નહીં, તો આનો જવાબ આવે વર્ગમૂળમાં 6. સમજાણું? વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? સ્પર્શ બિંદુ કહે છે. એક છોકરીએ લોટરીની અમુક ટિકિટો ખરીદ્યા બાદ ગણતરી કરી કે તેને પ્રથમ ઇનામ મળે તેની સંભાવના 0.08 છે. જો લોટરીમાં કુલ 6000 ટિકિટો વેચાઈ હોય તો છોકરીએ કેટલી ટિકિટો ખરીદી હશે? બહુ સરસ દાખલો. સંભાવના આપી દીધી છે 0.08, કુલ ટિકિટો પણ આપેલી છે 6000, તો એ છોકરીએ કેટલી ટિકિટો ખરીદી હશે? ઓકે. સંભાવના PA ખરીદેલી ટિકિટો અને છેદમાં શું આવે? હંમેશા કુલ ટિકિટો. સંભાવના છે 0.08, ખરીદેલી ટિકિટો નથી ખબર, શોધવાનું છે. કુલ ટિકિટો ખબર છે 6000. આનો ને આનો ચોકડી ગુણાકાર, પોઈન્ટ દૂર કરો, 0 0 કટ, 8 છક 48, પાછળ 0 મૂકી દો. 480 ટિકિટો ખરીદી હશે. ઓકે. છોકરીએ 6000 માંથી 480 ટિકિટો ખરીદી હશે, જેથી એને ઇનામ મળવાની સંભાવના કેટલી થાય? 0.08 થાય. બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો. આવા દાખલા આવે ને તો કંઈક ખબર પડે કે ખરેખર કેટલા જણા હોશિયાર છે. ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 8, 12, 17, x, 25 અને 28 નો મધ્યસ્થ 20 હોય તો x શોધો. આ પણ બહુ સરસ દાખલો. સૂત્ર ખબર છે? મધ્યસ્થના 2 સૂત્ર છે આ ટાઈપના દાખલા માટે. જુઓ, પહેલા તો જુઓ આમાં કેટલા અવલોકન છે? 1 2 3 4 5 અને 6. અહીં n બરાબર 6 અને 6 કેવી સંખ્યા છે? યુગ્મ સંખ્યા છે, બેકી સંખ્યા છે, બરોબર? અને જ્યારે બેકી સંખ્યા હોય n તો મોટો સૂત્ર આવશે. એકી સંખ્યાનો પછી કહું, પહેલા આ કરી લઈ. n છેદમાં 2 મું અવલોકન પ્લસ n છેદમાં 2 વત્તા 1 મું અવલોકન, આખાના છેદમાં 2. સૂત્ર યાદ હમણાં જ રહેવું જોઈએ. m એટલે મધ્યસ્થ 20, n છે 6, છેદમાં 2. આ 2 અને 20 નો ગુણાકાર કરી લઈ, 40. આ કટ થયા, આ પણ કટ થયા, તો 3 મું અવલોકન, 3 વત્તા 1 ચોથું અવલોકન. ઓકે. નીચે 2 નહીં આવે કારણ કે 2 અને 20 નો ગુણાકાર કરી લીધો.
હવે ચડતા ક્રમમાં જુઓ ત્રીજું ને ચોથું અવલોકન ક્યાં છે? 17 અને x વચ્ચે પ્લસ. x શોધવાનું છે, 17 આગળ આવી જાય, x ની કિંમત 23. કેવો સરસ દાખલો, મજા આવે આવા દાખલા ગણવાની. હવે જો અહીં n અયુગ્મ સંખ્યા એકી સંખ્યા હોય તો m બરાબર n પ્લસ 1 છેદમાં 2 મું અવલોકન. બસ આટલું નાનકડું સૂત્ર છે જો એકી સંખ્યા હોય, અને બેકી હોય તો આ મોટો સૂત્ર છે. ઓકે, અત્યારે જ બંને સૂત્ર ફરીથી 2 વખત અથવા 3 વખત લખો નોટમાં અને પછી પોતાને પૂછાવી લો. હવે જોડકા, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની વક્ર અને કુલ ને એક જ હોય, કારણ કે ગોળો આખો હોય, એનો એક જ સૂત્ર છે. વક્ર પૂછે કે કુલ પૂછે કે માત્ર ગોળાનું ક્ષેત્રફળ પૂછે, 4πr². ઓકે, અર્ધગોળો હોય તો અર્ધગોળાની વક્ર સપાટીનો 2πr², અર્ધગોળાની કુલ સપાટીનું 3πr², પણ ગોળાની વક્ર હોય કે કુલ હોય 4πr². નળાકારની વક્ર સપાટી 2πrh એટલે કે b. આ πr²h કોનો સૂત્ર છે? ખ્યાલ છે? πr²h નળાકારના ઘનફળનો. આવડવું જોઈએ. સૂત્રના 2 માર્ક મળી ગયા. તમે વિચાર તો કરો આ ચેપ્ટરના. આનાથી વધારે ઉપર શું જોઈએ તમને? ઈઝી સૂત્ર યાદ રાખો ને માર્ક લ્યો. વીક સ્ટુડન્ટ તો એમ જ પાસ થઈ જાય સૂત્ર યાદ રાખીને. વૃત્તખંડ વ્યાખ્યા છે. વૃત્તખંડ કોને કહેવાય? વૃત્તખંડ ખબર છે ને? આ વર્તુળ, આ કેન્દ્ર, આ જીવા અને ચાપ વચ્ચેનો જે પ્રદેશ છે એને વૃત્તખંડ કહેવાય. આ લઘુ ચાપ છે એટલે આ લઘુ વૃત્તખંડ. આ જીવા અને આ ગુરુ ચાપ છે તો ઉપરનો આખો ભાગ ગુરુ વૃત્તખંડ કહેવાય. બરોબર? તો જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેનો પ્રદેશ. અને વૃત્તાંશ, વૃત્તાંશ એટલે આ વર્તુળ, આ 2 ત્રિજ્યા, આ વચ્ચેનો પ્રદેશ. આ લઘુ વૃત્તાંશ, આ ઉપરનો ભાગ છે તે ગુરુ વૃત્તાંશ. તો 2 ત્રિજ્યાઓ અને ચાપ વચ્ચેનો પ્રદેશ, 2 ત્રિજ્યાઓ અને વર્તુળની ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ. ધેટ્સ ઇટ. સેક્શન A ઇઝ ઓવર. અને ક્વેશ્ચન પેપર 4 નો વિભાગ A પૂરો થયો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં વિભાગ B ના સમ સાથે. પણ આ 24 માંથી તમારા કેટલા સમ સાચા પડ્યા કમેન્ટમાં પ્લીઝ જણાવજો મને. મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો, મારા વિડીયોઝ જોતા રહ્યો. ગુડ બાય.